પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ. અકસ્માતોને રોકવા માટે લેવાતા સલામતીના પગલાં અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 4 માર્ચને ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેશનલ સેફ્ટી કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ અને રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે 4 માર્ચ 2026ના રોજ ઉજવવામાં આવનારા 55મા રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નેશનલ સેફ્ટી ડેની મુખ્ય થીમ છે એન્ગેજ, એજ્યુકેટ એન્ડ એમ્પાવર પીપલ ઓફ એન્હાન્સ સેફ્ટી, અર્થાત સુરક્ષા વધારવા માટે લોકોને જોડવા, શિક્ષિત કરવા અને સશક્ત બનાવવા તે છે. આ થીમ કાર્યસ્થળમાં સુરક્ષા સંસ્કૃતિને મજબૂત કરવા અને અકસ્માતો ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સુરક્ષા આજકાલ ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, કારણ કે ભારત એક મોટો દેશ છે અને વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી બીજો સૌથી મોટો દેશ છે. ભારત વિવિધ ધર્મોથી સમૃદ્ધ છે. વિવિધ ધર્મોની સાથે આ દેશમાં વિવિધ મેળાઓ અને તહેવારોનો પણ સમાવેશ થાય છે. લોકોની સુરક્ષા માટે ખાસ કરીને તહેવાર કે પ્રસંગના સમયે તમામ સુરક્ષા દળો લોકોની સુરક્ષા માટે હંમેશા તત્પર હોય છે. પોલીસ, કમાન્ડો અને અન્ય સુરક્ષા દળો જેવા સુરક્ષા દળોના કાર્યની પ્રશંસા કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત અકસ્માતો ટાળવાના માર્ગો વિશે માહિતી આપવા માટે રાષ્ટ્રીય સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે. 4 માર્ચ 1972માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સ્થાપના દિવસે પ્રથમ વખત રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ રાષ્ટ્રીય સ્તરે બિનલાભકારી, સ્વધિરાણ અને ત્રિપક્ષીય સર્વોચ્ચ સંસ્થા છે. તેની સ્થાપના ભારત સરકાર શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 4 માર્ચ 1965ના રોજ સલામતી, આરોગ્ય અને પર્યાવરણ પર સ્વૈચ્છિક ચળવળ પેદા કરવા અને વિકાસ કરવા માટે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સલામતી દિવસ દરમિયાન લોકોને ઔદ્યોગિક અકસ્માતો અટકાવવાના માર્ગો વિશે જાગૃત કરવા માટે ઘણા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા દરરોજ આવા દિવસનું નિરીક્ષણ કરવાની પહેલ કરવામાં આવી હતી. સુરક્ષા અભિયાન હવે ઉદ્યોગ, ટ્રેડ યુનિયનો, સરકાર દ્વારા વ્યાપકપણે ઉજવવામાં આવેલું એક મુખ્ય રાષ્ટ્રીય અભિયાન બની ગયું છે. ભારત સરકાર દ્વારા ઔદ્યોગિક સલામતી પર રાષ્ટ્રપતિની પરિષદ યોજાઈ હતી. 1962માં 22મી લેબર મિનિસ્ટર્સ કોન્ફરન્સ દરમિયાન ફેક્ટરીઓમાં સલામતી પર કોન્ફરન્સ બોલાવવા માટેના આહવાન પર વિચારણા કરવામાં આવી હતી. અકસ્માત નિવારણ અભિયાન માટે નેશનલ સેફ્ટી કાઉન્સિલ બનાવવાની વિભાવના પર પણ વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ 1965માં 11થી 13 ડિસેમ્બર દરમિયાન દિલ્હીમાં શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા ઔદ્યોગિક સલામતી પર રાષ્ટ્રપતિની પરિષદ યોજાઈ હતી. રાજ્ય સરકારો, એમ્પ્લોયર્સ એસોસિએશનો, ટ્રેડ યુનિયનો દ્વારા રાજ્ય સરકારોના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાયી શ્રમ સમિતિના 24મા સત્રમાં ફેબ્રુઆરી 1966માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની રચના સંબંધિત ઠરાવને અપનાવવામાં આવ્યો હતો. આવો આજના દિવસે નક્કી કરીએ કે આપણે આત્મરક્ષા કરીશું. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ આ વિષય પર પ્રાસંગિક આપે હમણાં જ સાંભળ્યું. પઠન જાગૃતિ વકીલ, સંપાદન પરેશ મારુ.